છે ગરબા, ગરબાની માલપા દીવા ઝગમગે છે. આ ગરબે રમતી બાયુને જોઈને એક 10-12 વર્ષની નાનકડી દીકરી, પણ એની પાસે ગરબો નહોતો. એને એમ થયું, હાલ મારી માને કહું, મને એક ગરબો લઈ દે. દોડતી દોડતી દીકરી ઘરે પોતાની માની પાસે આવે. માં 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 મને મને એક ગરબો લઈ દે ને માં, રમવા જાવું છે. ગરબે રમવા જાવું છે, પણ શેનો ગરબો લઈ દઉં? મારી પાસે એક પૈસોય નથી. અરે આ માગી રે, મને કામ કરવા દે, જા. ગરબો લઈ દે. માં માં મને ગરબો લઈ દે ને માં, મારે ગરબે રમવા જાવું છે. માં માં મારે ગરબો લેવો છે માં. બટા સાની રે, માતાજી કોઈને ગરીબ ન બનાવે. બેટા ઘરમાં રાતો પૈસોય નથી, હું તને શેનો ગરબો લઈ દઉં? આ લે, થોડીક ઝાર લેતી જા અને કુંભારના ઘીરે જા. હા, ઝારના બદલામાં તને ઈ ગરબો આપશે. હે હે માડી માડી, તો હું હમણાં કુંભારની ઘેર જઈને ગરબો લઈ આવું હો. હાલ હું જગ જાઉં માં, હું જગ જાઉં. ભલે દીકરી, જલ્દી જા અને વેળાસર પાછી આવજે હો. આમ દીકરી હરખાથી હરખાથી એક પસેડામાં થોડીક ઝાર લઈને કુંભાર ભગતના ઘરે આવે છે. પણ કેવું બન્યું? દાદા દાદા, મને એક ગરબો આપો ને. પૈસા લાવીશો? પૈસા નથી, લ્યો આ ઝાર લાવીશું. આના બદલામાં મને ગરબો આપો. જાર? અરે આ ખોબો જાહેરમાં ગરબો નો આવે. એ છોડી, આ ગરબો જોતો હોય ને તો પૈસા લેતી હોય, પૈસા. દાદા, અમારી પાસે પૈસા નથી, આ ઝાર છે. અરે તારી આ જાહેર તો અમારા ગધેડાય ખાતા નથી. જા જા જા, આવે પૈસા લેતી આવ્યો. આવી જાહેરનું કાંઈ નું આવે. આવા ને આવા હાયલા આવે છે. આ ઝારનું કાંઈ નો આવે અને ઝાર મારા ગધાડા ખાતા નથી. દીકરી તો રોતી રોતી ઘરે આવી. પોતાની માએ સાની રાખી, ભલે બેટા ઝારનું ભલે કાંઈ નો આવે, પણ ઝાર તો માતાજી છે.